હેલો એવરીવન, કેમ છો બધા? સ્વાગત છે આપ સૌનું ફરીથી એકવાર મારી ચેનલમાં. હું છું જિગ્નેશ પટેલ અને તમે જોઈ રહ્યા છો કેનેડા ટોક્સ. આજે છે 18 જૂન અને આજના આપ સૌને ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. આજે ટેમ્પરેચર 27 ડિગ્રી સેલ્સિયસ છે. એમાં તો અહીંયા આગળ છે ને બધા બૂમો પાડતા થઈ ગયા છે અને આપણે બી જુઓ એસી લગાવી દીધું છે. આ જુઓ, અને જુઓ અહીંયા પર એસી ઇન્સ્ટોલ કરી દીધેલું છે અને આ જનરલી છે ને 1 ટનનું એસી છે, પરંતુ આખા એપાર્ટમેન્ટમાં ચાલી જાય છે. એટલી બધી જરૂર નથી પડતી. જનરલી જે ઘરો હોય ને એની અંદર તો શું ક્લાઇમેટ કંટ્રોલ હોય તો ત્યાં આગળ એસી લગાવવાની જરૂર નથી, પરંતુ અમારું એપાર્ટમેન્ટ છે ને એ જૂનું છે અને એના કારણે છે ને અમારે પોર્ટેબલ એસી રાખવું પડે ઘરમાં. અને નવા એપાર્ટમેન્ટ હોય ને તો એની અંદર બી ક્લાઇમેટ કંટ્રોલની એ બધી ફેસિલિટી હોય તો ત્યાંથી તમે છે ને એડજસ્ટ કરી શકો, કારણ કે એ સેન્ટ્રલી એસી હોય. પરંતુ આ એપાર્ટમેન્ટ છે ને 100 વર્ષ જૂનું છે અને એના કારણે છે ને અહીંયા આગળ એ બધી સિસ્ટમો નથી, પણ આ રીતે પોર્ટેબલ એસી 2-3 મહિના લગાવવું પડે, જે અત્યારે અમે લગાવી દીધેલું છે. અને અહીંયા પર જો આજે 28 ડિગ્રી સેલ્સિયસ બતાવે છે, પરંતુ હીટ વોર્નિંગ આપવામાં આવેલી છે. અને આજે મિનિમમ 21 છે, મેક્સિમમ 34 જવાનું છે, 23 અને 33 છે કાલે. અને આ 2-3 દિવસ ગરમી 33-34 થઈને એની અંદર તો અહીંયા છે ને લોકો બૂમો પાડતા થઈ ગયા અને હીટ વોર્નિંગ બી ઇસ્યુ કરી દીધી છે. જુઓ છે હીટ વોર્નિંગ. ત્યારે ઉબરની અંદર જેટલા બી રાઇડર આવે ને એ બધા બૂમો પાડતા હોય કે ઇટ્સ ટુ હોટ, ઇટ્સ ટુ હોટ. તણપાવો, તમને જો ખબર જ નહીં ગરમી કોને કહેવાય. મનમાં તો એવું થાય ને કે આ લોકોને એકવાર અમદાવાદ જઈને છૂટા મૂકી દે ને તારે ખબર પડે કે એકચ્યુઅલ ગરમી કોને કહેવાય. અહીંયા 33-34ની અંદર આ લોકો છે ને બહુ ગરમ છે, બહુ ગરમ છે એની બૂમો પાડતા હોય, પણ એકવાર ત્યાં આગળ જઈને આવે ને ત્યારે ખબર પડે કે ભાઈ કેવી ગરમી પડે છે એકચ્યુઅલી. 8-9 મહિના તો છે ને અહીંયા વાતાવરણ ઠંડુ જ હોય. ખાલી આ ઘણી 3-4 મહિના એવા છે કે જે ટાઈમે છે ને પરસેવો વળે છે. જો અત્યારે હાલ બી પરસેવો વળેલો છે, એટલે અમુક વખતે તો છે ને આ પરસેવો બી છે ને આમ દુર્લભ થઈ ગયો છે. સાંજની દીવાબત્તી થઈ ગઈ છે અને 9 વાગવા આવ્યા છે. ટેમ્પરેચર છે ને 30 ડિગ્રી સેલ્સિયસ બતાવે છે. ફીલ લાઈક છે ને -33 છે અત્યારે હાલ. રાતના અત્યારે 9 વાગ્યા છે અને હું અત્યારે ઉબરમાં નીકળી પડ્યો છું. આજે જોકે મંગળવાર છે એટલે એટલું બધું કંઈ ખાસ હોતું નથી, પણ ઘરે કંટાળો આવતો હતો તો થોડો આંટો મારી આવ્યા ને આમ બી મને 12 વાગ્યા સુધી ઊંઘ આવતી નથી. રાત્રે 9 વાગ્યા ને એટલે અમારા એરિયામાં જુઓ સન્નાટો, એકદમ સન્નાટો થઈ જાય. હવે જેમ જેમ સમય જશે ને એમ છે ને ટ્રાફિક ઓછો થવાનો ચાલુ થઈ જશે. જો રાત પડે કેવા મસ્ત મસ્ત કુદરતના કલર જોવા મળે. જુઓ એકદમ આકાશ જુઓ તમે, એકદમ ઓરેન્જી થઈ ગયું છે ને. તો આજે મંગળવાર છે એટલે બજાર તો કંઈ એટલું બધું ખાસ હોતું છે નહીં, માર્કેટ સ્લો હોય છે. પરંતુ એવું સમજો ને કે ભાઈ જોડે જોડે હું બી આટા ફેરા મારતો જઈશ અને તમને બી છે ને મોન્ટ્રીયલના દર્શન કરાવતો જઈશ. કોઈ સારી જગ્યા ઉપર જઈશું તો તમને બતાવીશ કે શું છે શું નહીં. આમ બી આજે માર્કેટમાં કે એવું કંઈ ખાસ હોતું નથી, એટલે આટા જ મારવાના હોય છે. એટલે જોડે જોડે તમને બી ફેરવું કે ભાઈ મોન્ટ્રીયલ કેવું છે અને ઉનાળો મોન્ટ્રીયલનો કેવો છે. કારણ કે આજથી બધા છે ને બૂમો પાડવાના ચાલુ થઈ ગયા અને 6-8 મહિને આજે છે ને આમ તબિયતથી જેને કહીએ ને એવો પરસેવો વળ્યો છે, એટલે દિલ છે ને ગાર્ડન થઈ ગયું. કારણ કે અહીંયા છે ને બીજું બધું બરાબર, પણ પરસેવો જ નહીં વળતો. તમે ગમે તેટલું દોડાદોડ કરો, ભાગાભાગી કરો, પરંતુ જ્યાં સુધી ઉનાળો આવે ને ત્યાં સુધી જે પેલી કહીએ ને આપણે ઇન્ડિયા જેવી ફિલિંગ એ આવતી જ નથી. એમ પરસેવો વળતો જ નથી. આજે આમ એવું થયું કે ના, પરસેવો વળે છે શરીરને. તો ભાઈ આજે મંગળવાર હતો એટલે આપણને એવું હતું કે માર્કેટ સ્લો હશે, એટલી બધી ડિમાન્ડ નહીં હોય જેવી વીકેન્ડની અંદર હોય છે, જેમ કે ગુરુ શુક્ર શનિવારે હોય એવું નહીં હોય. પરંતુ આજે છે ને માર્કેટ બહુ જ ટાઈટ હતું. ઉપરા ઉપરી એટલી બધી રિક્વેસ્ટો આવેલી હતી ને કે વિડીયો વચ્ચે લેવાનો ટાઈમ જ ના મળ્યો. અને અત્યારે કેટલા વાગ્યા હું તમને કહું, અત્યારે 12 વાગી ગયા છે. અને જુઓ 9:30 મેં ચાલુ કર્યું હતું અને અત્યારે 12:15 જેવું થયું, પરંતુ મેં 12 વાગે બંધ કરી દીધેલું અને 2 કલાકમાં $95 થઈ ગયા. જનરલી વીકેન્ડની અંદર આવું માર્કેટ હોય છે, પરંતુ આજે માર્કેટ છે ને ઘણું સારું હતું, વીકેન્ડના જેવું જ માર્કેટ હતું. આજે છે ને આને વિક્ટોરિયા ઓવાસી કહે છે. આ મેટ્રો સ્ટેશન બી છે અને 2 સાઈડ પાર્ક છે. અને આ સામે જે તમને આ બિલ્ડિંગ દેખાય છે ને, આ બિલ્ડિંગ છે વર્લ્ડ ટ્રેડ સેન્ટર અને પાછળ BMOનું નવું હેડક્વાર્ટર છે.
આ જે છે ને એ જૂનું હેડક્વાર્ટર છે બીએમઓનું. બીએમઓ એટલે બેંક ઓફ મોન્ટ્રીયલ. એનું જૂનું હેડક્વાર્ટર છે આખું. અને ત્યાં આગળ છે ને પાની પાછળ નવું એક બિલ્ડિંગ બન્યું છે. એ અત્યારે હાલ હવે ત્યાં આગળ એ લોકો શિફ્ટ કરી રહ્યા છે. અને આ વિક્ટોરિયા ઓવાસી કહેવાય છે મેટ્રો સ્ટેશન. અને જો અહીંયા આગળ આ પાર્ક છે આ રીતે મસ્ત. સમર હોય ને એટલે તમને આ બધું જોવા મળે. વિન્ટરમાં તો છે ને અહીંયા આગળ બરફ હોય બધું. જો અહીંયા આગળ લખેલું છે સ્ક્વેર વિક્ટોરિયા મેટ્રો સ્ટેશનનું એન્ટ્રન્સ છે. આ જે છે ને પેરિસની થીમ ઉપર બનાવેલું છે આખો એન્ટ્રન્સ. જો આ મેટ્રોપોલિટન લખેલું છે ને અહીંયાથી આ એન્ટ્રન્સ છે. અને પેરિસની અંદર બી એક મેટ્રો સ્ટેશન આવું છે અને એની થીમ ઉપર બનાવ્યું છે. જો અહીંયાથી તમે જાઓ ને એટલે નીચે અહીંયા બધી મેટ્રો છે ને મેટ્રો સ્ટેશન બધા અંડરગ્રાઉન્ડ છે. ઉપર તમને ખ્યાલ નહીં આવે. બધા મેટ્રો સ્ટેશન છે ને અંડરગ્રાઉન્ડ છે. અને આ સ્ક્વેર વિક્ટોરિયા મેટ્રો સ્ટેશન જે છે ને તમે અહીંયાથી બી જઈ શકો. પેલી બાજુ બી ગેટ છે. બહુ બધા ગેટ છે. ચારે બાજુ ગેટ છે. અને આ સ્ક્વેર વિક્ટોરિયા કહેવાય છે. એટલે ફ્રેન્ચમાં સ્ક્વેર વિક્ટોરિયા કહેવાય, ઇંગ્લિશમાં છે ને એને સ્ક્વેર વિક્ટોરિયા કહેવાય, વિક્ટોરિયા સ્ક્વેર કહેવાય. પરંતુ ફ્રેન્ચની અંદર છે ને એનું પ્રોનાઉન્સિએશન થોડું અલગ થાય છે. અને જો રાતના 12:15 12:30 થવા આવ્યા છે અને આપણે અહીંયા આગળ આવી ગયા છીએ. અને હું તમને છે ને આ બતાવી રહ્યો છું. આ જનરલી આખું છે ને બધું ફાઇનાન્સના રિલેટેડ બધું અહીંયા આગળ બધી ઓફિસો ને એવું બધું છે. કારણ કે આ જે બિલ્ડિંગ દેખાય છે ને આવું એમ આ વર્લ્ડ ટ્રેડ સેન્ટર છે. અને અહીંયા બધી જ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ કરીને બધી એના હેડક્વાર્ટર છે મોટાભાગે બધા. અત્યારે રાતના 12 વાગવા આવ્યા છે. પરંતુ ટેમ્પરેચર છે ને અત્યારે 28-29 ડિગ્રી જેવું છે. અને ફીલ લાઈક છે ને 30 ડિગ્રી સેલ્સિયસ જેવું બતાવે છે. પરંતુ જેમ જેમ હવે અત્યારે રાત પડીને એમ અત્યારે વાતાવરણ ઠંડુ થઈ ગયું. અત્યારે એટલી બધી ગરમી લાગતી નથી. પરંતુ અહીંની પબ્લિકને છે ને આ બી ગરમી વધારે લાગે છે. આ સામે જે સ્ટેચ્યુ દેખાય છે ને એ ક્વીન વિક્ટોરિયાનું સ્ટેચ્યુ છે. નીચે જુઓ તમે અહીંયા દૂરથી દેખશો ને તો તમને દેખાશે કે વિક્ટોરિયા લખેલું હશે. આજે મંગળવાર હતો એટલે આપણને એવું હતું કે ભાઈ આજે છે ને માર્કેટ એટલું બધું નહીં હોય. નોર્મલ જે કહેવાય ને સ્લો માર્કેટ હોય ને એ રીતનું જ માર્કેટ હશે. પરંતુ આજે ધારણાથી વિપરીત માર્કેટ તેજ હતું. જેવું વીકેન્ડની અંદર માર્કેટ હોય છે ને એવું માર્કેટ હતું. કારણ કે એવું સમજો કે ભાઈ 2 કલાક જેવું મેં ઉબર કર્યું જેની અંદર મને $95-100 જેવું થઈ ગયું. નોર્મલી એ બધી વસ્તુ કરીને વીકેન્ડની અંદર થતું હોય છે. ગુરુ શુક્ર શનિવારે જે માર્કેટ હોય છે ને એ રીતનું હોય છે ઉબરમાં. પરંતુ સોમ મંગળનું માર્કેટ છે ને એટલું બધું તેજ હોતું નથી. પરંતુ હવે આ સમર કહો કે જે બી કહો અત્યારે ટુરિસ્ટની સિઝન છે આ સિટીમાં. એટલે હવે કોઈ બી દિવસે છે ને માર્કેટ આવું જ રહેવાનું. અને આજે એ જોઈને ખબર પડી ગઈ. કારણ કે ઘણી બધી જગ્યાએ ઇવેન્ટો ચાલતી હતી. ઘણી બધી જગ્યાએ ટ્રાફિક બી જામ હતો. જે મને એવું લાગતું હતું કે આજે સ્લો હશે પણ એનાથી વિપરીત આજે છે ને માર્કેટ તેજ છે. અત્યારે બી છે ને બધું લાલ લાલ બતાવે છે. પરંતુ આજે કંઈ બહુ હું ખાસ કરીશ નહીં. જે હતું એ આપણે કરી લીધું. કારણ કે આમાં બી આપણે ખાલી ટાઈમપાસ કરવા જ નીકળ્યા હતા. કોફી લીધી હતી. કોફી પતે એટલે આપણે ઘરે જ જવાના હતા. અને એક જણે કોમેન્ટ કરી છે કે ભાઈ મને સાઉથ ઇન્ડિયન ફૂડ બનાવતા આવડે છે અને હું શેફ છું. અને સાઉથ ઇન્ડિયન રેસ્ટોરન્ટની અંદર કોઈ સ્કોપ ખરો કે નહીં. તો જુઓ ભાઈ અહીંયા આગળ છે ને દરેક ફિલ્ડના સ્કોપ છે. તમે એવું સમજો કે અહીંયા આવીને જે બી લોકો જે ડિગ્રી ઉપર કે જે ક્વોલિફિકેશન ઉપર આવે છે ને એમાંથી 80-90% છે ને એમનું ફિલ્ડ બદલી કાઢે છે. બહુ ઓછા એવા હોય છે કે જે એમના ફિલ્ડની અંદર જ જોબ કરે છે. અહીંયા આવ્યા પછી એમને બીજા કોઈ ફિલ્ડમાં ઓપોર્ચ્યુનિટી દેખાય કે બીજા કોઈ ફિલ્ડની અંદર સારા પૈસા મળતા હોય તો અહીંયા આગળ આવી અને પછી એના સર્ટિફિકેશનના કોર્સ કે એવું કંઈ કરી લે અને પછી એ ફિલ્ડ જોઈન કરી લેતા હોય છે. અને આ કોન્સ્ટન્ટ પ્રોસેસ છે. જે લોકો જે ફિલ્ડમાં છે એ ફિલ્ડની અંદર જો ડિમાન્ડ ના હોય ને તો બીજા ફિલ્ડમાં તરત જ એ લોકો સ્વિચ થઈ જાય છે. એટલે તમે કઈ ક્વોલિફિકેશન ઉપર છો કે તમારી જોડે શું લાયકાત છે એ મેટર નથી કરતું.
પણ અહીંયા શું ડિમાન્ડ છે ને એની ઉપર મેટર કરે છે. અને રેસ્ટોરન્ટો અને આ બધી વસ્તુ કેવી ખબર કે અહીંયા આગળ છે ને 12 માસ ચાલે છે. કોઈ બી રેસ્ટોરન્ટ હોય એ પછી ઇન્ડિયન હોય કે અહીંની હોય, નોર્થ અમેરિકનની કોઈ હોય સ્પેશિયાલિટીવાળી, કે પછી ઇટાલિયન હોય કે કોઈ બી હોય. રેસ્ટોરન્ટ આ બધા દેશોમાં છે ને કાયમ ડિમાન્ડમાં જ રહેવાની. કારણ કે એક તો આ લોકોને છે ને આપણા જેમ છે ને રોજ સવાર સાંજ ઘરે બનાવવાની છે ને અહીંયા એમના કલ્ચરમાં જ નથી. મોટા ભાગે એ લોકો છે ને સાંજ પડે છે ને રેસ્ટોરન્ટમાંથી જ ઓર્ડર કરતા હોય છે, કાં તો પછી મેકડોનાલ્ડ કે આવી બધી જગ્યાએથી જ ઓર્ડર કરતા હોય છે. બહુ ઓછા ફેમિલી હોય છે કે જ્યાં આગળ આપણે જેમ ઇન્ડિયામાં બને છે ને સવાર સાંજ ઘરે જમવાનું, એવી રીતે ઘરે જમવાનું અહીંયા બનતું હોય. અને એ બી અહીંયા આપણા જે ઇન્ડિયન ફેમિલી છે કે જે ચાઇનીઝ ઇન્ડિયન કે જ્યાં આગળ આ રીતનું કલ્ચર છે કે સવાર સાંજ ઘરે ખાવાનું બને તાજું, તો એ લોકો જ આ વસ્તુ કરે છે. બાકી મોટા ભાગે તો મેં જોયું ને કે બધા લોકો છે ને રેસ્ટોરન્ટમાં ને એ બધી જગ્યાએથી જ ઓર્ડર કરતા હોય છે. ઉબર ઈટ ગણો કે સ્કીપ ધ ડિશિસ ગણો કે DoorDash ગણો, આ બધી વસ્તુ અહીંયા આટલી બધી ચાલે છે ને એનું કારણ બી આ જ છે. કારણ કે આ એનું કલ્ચર છે. ઇન્ડિયાની અંદર આપણા કલ્ચરમાં આવું નથી. આપણા કલ્ચરમાં કેવું છે કે સવાર સાંજ ઘરે રસોડું ધમધમતું હોય, પરંતુ અહીંયા આગળ કલ્ચર ડિફરન્ટ છે કમ્પ્લીટલી. અહીંયા વીકેન્ડની અંદર જ એ લોકોને ઈચ્છા થાય તો રસોડામાં ઘૂસે, બાકી એ લોકો જનરલી છે ને એ એવોઇડ જ કરતા હોય છે. અને જનરલી બધું તૈયાર કે એવું બધું લઈને આવતા હોય, એની અંદરથી પછી છે ને ફટાફટ બનાવી દેતા હોય, કાં તો પછી કોઈ બી રેસ્ટોરન્ટમાંથી ઓર્ડર કરી દેતા હોય. અને એક ટ્રેન્ડ મેં અહીંયા એ બી જોયો કે આ લોકોને છે ને દરેકે દરેક કલ્ચરનું ટેસ્ટ કરવાનું અને દરેકે દરેક કલ્ચરનું કહેવાય ને કે એક્સપ્લોર કરવાનો એમનો બહુ શોખ છે. રોજ છે ને નવી રેસ્ટોરન્ટોમાં જવાની આ લોકોના આદત છે. અને ઇન્ડિયન હોય કે પછી ચાઇનીઝ હોય, થાઈ હોય, જાપાનીઝ હોય કે પછી જમેકન હોય, કોઈ બી જે બી રેસ્ટોરન્ટો હોય કે પછી મિડલ ઇસ્ટની કોઈ રેસ્ટોરન્ટો હોય, તો દરેક જગ્યાએ આ લોકો છે ને ત્યાં આગળ એક્સપ્લોર કરવા માટે જાય છે અને દરેકે દરેક ફૂડ ટ્રાય કરે છે. એટલે એવું નથી કે ભાઈ સાઉથ ઇન્ડિયન તમને આવડે છે તો આપણી ઇન્ડિયન પબ્લિક જ મળશે, એવું નથી. જનરલી છે ને અહીંના લોકોને છે ને બધી ટાઈપનું ફૂડ પસંદ છે. ને ઇન્ડિયન ફૂડ છે ને એ લોકો બહુ જ પસંદ કરે છે. અને આપણે જે ઇન્ડિયન ફૂડ બનાવવાની અંદર જે મહેનત કરીએ છીએ ને એ બધી વસ્તુ એમના માટે પોસિબલ નથી. એટલે એ લોકોને છે ને ઇન્ડિયન ફૂડ થોડું વધારે ભાવે છે. એટલે જો તમને એવી કોઈ આવડત હોય અને તમે એના ઉપર અહીં આવીને તમે બિઝનેસ કરવાનું વિચારતા હો કે તમે જોબ માટે, હું તમને એક વસ્તુ કહી દઉં કે એ જોબ માટે કેવું છે એ બધું વસ્તુ કેવું તમારા કોન્ટેક્ટ ઉપર આધાર રાખે છે, તમારી સ્કિલ ઉપર આધાર રાખે છે. પરંતુ હા, તમારે બિઝનેસ કરવો હોય અને તમે તમારું પોતાનું સાહસ કરવા માગતા હોય તો તમે કરી શકો છો. પણ અહીંયા આવું કઈ રીતે એ પછી તમારે જોવાનું. કારણ કે એના માટેના એલિજિબિલિટીના જે ક્રાઇટેરિયા છે ને એ ડિફરન્ટ હોય બધા. અને એની અંદર તમે એલિજિબલ થાવ અને તમે આવી શકતા હોય તો પછી આવો અને કરો. સારો જ છે, બિઝનેસ બી સારો છે, ઓપોર્ચ્યુનિટી બી સારી છે, કરાય, કશું ખોટું નહીં. પરંતુ અહીંયા આવું કઈ રીતે અને સેફ કે પછી તમે ફૂડ ઇન્ડસ્ટ્રીમાં છો તો તમને વિઝા મળશે કે નહીં, તો એના વિશે ભાઈ મને કોઈ આઈડિયા નથી. એના રિલેટેડ જે બી હોય ને, તમે જે બી કન્સલ્ટન્ટ હોય કે એનો તમે સંપર્ક કરો તો એ તમને વધારે સારી રીતે ગાઈડ કરશે કે તમે અહીંયા આવવા માટે કઈ રીતે તમે પ્રોસેસ કરી શકો. પણ હા, તમારી જોડે લાયકાત હશે ને તમે અહીંયા આગળ તમે આવીને પોતાનો બિઝનેસ કરવાનું વિચારતા હશો તો એમાં કશું ખોટું નથી. જે બધા બિઝનેસ જે છે ને આડાઓડા કે જ્યાં આગળ કોઈ બી સ્કિલની રિક્વાયરમેન્ટ હોય, જેમ કે માની લો કે ભાઈ તમને આપણે બ્યુટી પાર્લરનો કોર્સ કરેલો હોય, લેડીઝ હોય, કે પછી સીવણનું કામ આવડતું હોય, તો બ્યુટી પાર્લર છે, સીવણ છે, આ બધી વસ્તુની અંદર છે ને એ લોકો પોતાનો બિઝનેસ બી કરી શકે છે અને સારા એવા પૈસા બી મળે છે. એટલે એવું નથી, ઘણા બધા સ્કોપ છે. જે બધી વસ્તુઓ તમને તમારી જે સ્કિલના રિલેટેડ હોય ને, કોઈ બી વસ્તુ તમને આવડતી હશે ને અને એના રિલેટેડ તમે અહીંયા આગળ આવીને બિઝનેસ કરશો ને તો તમને છે ને કોઈ દિવસ છે ને પ્રોબ્લેમ નહીં થાય. અહીંયા તમે એવું સમજો, વાળ કપાવવાના હું છે ને $36 આપું છું. 15 મિનિટની અંદર મારા વાળ કાપી નાખે છે અને $36 લઈ લે છે. બીજી બધી જગ્યાએ અમુક જગ્યાએ $15-20 બી કાપે છે. પણ કહેવાનો મતલબ કે 15-20 મિનિટની અંદર તમને સીધા $20 સીધા ખિસ્સામાં આવી જાય, જેની અંદર તમારું પોતાનું કોઈ એવું વસ્તુ વપરાવાની નથી. તો એવા ઘણા બધા બિઝનેસીસ, તમને ધારો કે સીવણ આવડતું હોય કે તમારી કોઈ બી એવી સ્પેશિયલ સ્કિલ હોય કે જે વસ્તુ
તમારી આર્ટ કહેવાય. તો એવી કોઈ બી વસ્તુ હશે ને તો તમને આમાં ફાયદો થશે, એમાં કોઈ જ પ્રોબ્લેમ નથી. એટલે પણ અહીંયા આવું કઈ રીતે ને એ મેઇન વસ્તુ છે કે તમે અહીંયા આવશો કઈ રીતે. તો એ વસ્તુ છે ને એની અંદર છે ને થોડી તપાસ કરી લો કે કઈ રીતે તમે અહીં આવી શકો. બાકી આ બધી વસ્તુમાં ઓપોર્ચ્યુનિટી છે. જોબ સિવાય બી જો તમે બિઝનેસના રિલેટેડ તમે માઇન્ડસેટથી વિચારો ને તો અહીંયા ઘણા બધા ઓપ્શન મળી રહેશે તમને. અને છે દરેકે દરેક વસ્તુની ડિમાન્ડ હોય. જે વસ્તુની અંદર સ્કિલની જરૂર છે ને દરેક વસ્તુની ડિમાન્ડ છે. પ્લમ્બિંગ છે કે પછી વેલ્ડિંગ છે કે પછી ઇલેક્ટ્રિશિયન છે. અહીંયા લાયસન્સિંગ કરવું પડે પણ એ કંઈ બહુ એટલું બધું હાર્ડ નથી. તમે 1 વર્ષનો કોર્સ કરો અને એક્ઝામિનેશન ક્લિયર કરી દો, તમે એનું લાયસન્સ લઈ લો એટલે પછી તમે એની પ્રેક્ટિસ કરી શકો. એટલે એટલું બધું બી હાર્ડ નથી. તમને ત્યાંથી એવું દેખાય કે આ બધી વસ્તુ હાર્ડ છે પણ એ હાર્ડ નથી. અહીંયા આવીને બી લોકો કરતા હોય છે અને નવી સ્કિલની અંદર એ લોકો સર્ટિફિકેશન કરી અને પછી એ ફિલ્ડની અંદર બી લોકો જોબ કરતા હોય છે. એટલે એવું બધું પોસિબલ છે. એટલે એ બાબત ઉપર છે ને થોડીક એક્સપ્લોર કરશો ને તો તમને દરેકે દરેક વસ્તુની આઈડિયા મળશે. મને પૂછો એના કરતાં ગૂગલ કરશો ને તો વધારે માહિતી મળશે. ગૂગલની અંદર ઘણી બધી ઇન્ફોર્મેશન તમને મળી જશે. અને અત્યારે તો ChatGPTનો જમાનો છે. એની અંદર તમે તમારો ક્વેશ્ચન નાખશો ને તો બી તમને સારા એવા ઓપ્શન બતાવી દેશે કે કયા ઓપ્શન છે ને તમે કઈ રીતે આગળ વધી શકો છો. તો આપણે અત્યારે આ સ્ક્વેર ઉપર આવી ગયા અને ઘણી બધી વાતો કરી દીધી. હવે આગળ ઉબર તો કરવાનું નથી કારણ કે જો અત્યારે 12:37 થઈ છે, ટેમ્પરેચર 26 ડિગ્રી છે અત્યારે. એટલે અત્યારે હાલ હવે ઘર ભેગા જ થઈશું કારણ કે આજે આમ બી કંઈ કામ કરવાની આપણી ઈચ્છા નથી. આ તો ખાલી ટાઈમપાસ કરવા માટે નીકળ્યા હતા અને કોફી પીવી હતી એટલે આપણે નીકળ્યા હતા. જો આ ફુવારા બી બંધ થઈ ગયા છે. બંધ ચાલુ થાય છે, જોકે એવું નથી કે બંધ થઈ ગયા. અત્યારે બંધ થઈ ગયા, હમણાં થોડી વાર રહીને ચાલુ થઈ જશે પાછા. થઈ ગયા ને પાછા ચાલુ. દિવસના ટાઈમે અહીંયા છે ને મજા આવે એવું છે. જો બે બાજુ મસ્ત સિટિંગ ગોઠવેલું છે અને અહીંયા આ રીતે ફુવારા ચાલુ હોય અને બાજુમાં નાનું પાર્ક છે. અહીંયા જોબ કરતા હોય ને એ લોકોને જમ્યા પછી થોડા આંટા ફેરા કરવા હોય ને તો આરામથી અહીંયા આવીને વોકિંગ કરીને થોડી એક્સરસાઇઝ કરી શકે એ રીતની વ્યવસ્થા છે બધી. હવે આપણે આપણી ગાડી ત્યાં મૂકી દીધી છે એટલે હવે આપણે ત્યાં આગળ જઈએ. રાતના ટાઈમે ફરવાનો છે ને મોટામાં મોટો ફાયદો શું ખબર છે? કોઈ બી જગ્યાએ ગાડી તમે છે ને આરામથી ઊભી કરી શકો. હવે દિવસના ટાઈમે હું આવું ને તો મને આ મોકો જ ના મળે, બધું પેક હોય. પરંતુ આ સમયે છે ને આપણને બધી જગ્યાએ ખાલી જગ્યાઓ મળી જાય અને રાતના ટાઈમે એવી કંઈ બહુ માથાકૂટો હોતી નથી. એટલે શાંતિથી ગાડી ઊભી કરી અને જે બી એક્સપ્લોર કરવું હોય ને એ બધું એક્સપ્લોર થાય. અને આ રીતે તમને બતાવવું હોય ને તો બતાવાય. જો અહીંયા આગળ આ આર્ટ્સ કરીને કોઈ સ્ટેચ્યુ મૂકેલું છે. હવે શું છે ખબર નથી પરંતુ જો મૂકેલું છે ને આર્ટ તમને ખૂણે ખાચરે જોવા મળશે. આવી બધી સ્ટેચ્યુ ને આવું બધું તો બહુ જ મૂકેલું હશે. જે ઢાળ છે ને તમને અત્યારે એવું લાગે છે કે ભાઈ આ છે ને સામાન્ય ઢાળ છે પરંતુ જ્યારે વિન્ટર હોય ને ત્યારે સૌથી વધારે એક્સિડન્ટ અહીંયા થાય છે. કારણ કે ઉપરથી તમારી સ્પીડમાં ગાડી આવતી હોય ને બરફ પડેલો હોય ને તમને કંટ્રોલ જ ના રહે. તમારી ગાડી સ્લીપ થઈ જ જાય અને આગળની ગાડીને ઠોકાઈ જ જાય. બહુ બધા એક્સિડન્ટ થયેલા છે. એકી સાથે 10-10, 15-15 ગાડીઓ અહીં અથડાયેલી છે. કારણ કે બ્લેક આઈસ ક્રિએટ થઈ ગયો હોય ને પછી તો બહુ જ એક્સિડન્ટ થાય છે અહીંયા આગળ આ સ્ટ્રીટ ઉપર. અહીંયા આ લોકો મીઠું નાખતા હોય છે પણ તો એ થાય છે અમુક ટાઈમે. તો ચલો ભાઈ, હવે આપણે આ વિડીયોને છે ને અહીંયા વિરામ આપીએ છીએ અને હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌને જય હિન્દ, વંદે માતરમ. આપ સૌનો દિવસ શુભ રહે અને ફરી કોઈ વાર નવા ટૉપિક સાથે અને નવી કોઈ જગ્યા ઉપર મળીશું અને આ રીતે તમને મોન્ટ્રીયલના દર્શન કરાવતો રહીશ જેમ મોકો મળે એમ. તો મળીએ નેક્સ્ટ ટાઈમ. બાય બાય.